સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સમગ્ર જુનાગઢ જિલ્લામાંથી દર વર્ષે આપણા જુનાગઢ જિલ્લાના દિવ્યાંગો છે એ સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત આપણી સંસ્થામાં રમવા આવે છે. ગુજરાત સરકાર દ્વારા જે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થાય છે, રમતગમત અધિકારી અને જે કલેક્ટરશ્રીના સંયુક્ત પ્રયાસોથી આપણા જુનાગઢ જિલ્લાના ઓર્થોપેડિક અને મેન્ટલ રિટાર્ડેશન જે દિવ્યાંગો છે તે આપણી સંસ્થામાં રમવા આવે છે. જુનાગઢ જિલ્લાના જે તમામ દિવ્યાંગો છે એમાંથી પહેલો નંબર જે આવેલા હોય એમને રાજ્ય લેવલે રમતગમતનું આયોજન થાય છે. જે રાજ્ય લેવલે રમતગમતનું આયોજન થાય છે તેમાં આપણા જુનાગઢ જિલ્લાના 40 દિવ્યાંગો ઓર્થોપેડિક જે વિભાગ છે તેમના 40 દિવ્યાંગો નડિયાદ ખાતે રાજ્ય લેવલની રમતગમતમાં ભાગ લીધેલ, જેમાં આપણા જે જુનાગઢ જિલ્લાના દિવ્યાંગો છે એમાંથી 3 દિવ્યાંગોએ મેડલ જીતી અને સિદ્ધિ હાંસલ કરેલ છે, જેમાં એક ગોલ્ડ મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી અને જુનાગઢ જિલ્લાનું નામ રોશન કરેલ છે. નવાઈની વાત એ છે કે જે 40 દિવ્યાંગો ભાગ લીધેલો એમાંથી 3 જે બહેનો છે એ 3 બહેનો છે દિવ્યાંગો, જેમણે ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ ભાગ લઈ અને જે હાંસલ કરેલો છે. ખરેખર જુનાગઢ જિલ્લાનું આ ગૌરવ પ્રાપ્ત થયેલું છે અને આ 3 દિવ્યાંગ જે બહેનો છે તેમને સંસ્થા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તેમજ ભવિષ્યમાં પણ વધારે દિવ્યાંગો રમતગમતમાં ભાગ લઈ રાજ્ય લેવલે વધારે પોતાની જે સુસુપ્ત અવસ્થા છે, ટૂંકમાં વિકલાંગ તરીકે પોતે વિકલાંગ છે છતાંય પણ રમતગમતમાં ભાગ લઈ અને પોતાના વિભાગમાં પોતાના જે રુચિ પ્રમાણે જે રમતગમત છે એમાં આગળ વધી અને વધારે મેડલો દિવ્યાંગો જીતીને આવે એવી અમે આશા રાખીએ છીએ. ભવિષ્યમાં હજી જે મેન્ટલ રિટાર્ડેશન રમત રાજ્ય લેવલે બાકી છે તેમાં પણ વધારે દિવ્યાંગો ભાગ લઈ અને વધારે જુનાગઢ જિલ્લાના મેડલો લઈ આવે એવી આપણે આશા રાખીએ છીએ.